વાહન ચાલકો પાસેથી વાહન ખરીદતાની સાથે જ રોડ ટેક્સ વસૂલ કરી લેવામાં આવે છે, પરંતુ દર્શક મિત્રો, રોડ ટેક્સ વસૂલ કર્યા બાદ પણ શું વાહન ચાલકોને સારા રોડ મળે છે ખરા? આ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. નમસ્કાર દર્શક મિત્રો, BN ન્યૂઝ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર હું ભરત પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે ટાઇટલ વાંચ્યું હશે, આમોદ રોડ બન્યું ખાડાઓનું ખેતર. દરેક સફર સાથે એક અકસ્માતનો ડર વાહન ચાલકોને સતાવી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ આમોદનો જે રોડ છે, આમોદ જે નવીન જે બસ ડેપોનું હમણાં લોકાર્પણ થયું છે, એ બસ ડેપોની બહારથી લઈને આમોદ 4 રસ્તા સુધીનો જે માર્ગ છે દર્શક મિત્રો, એના ઉપર ખાડાઓનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે. નાના વાહન ચાલકો હોય, મોટા વાહન ચાલકો હોય, દરેક વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થવામાં ડર પણ લાગે છે અને સાથે સાથે કહી શકાય કે ત્રાસ પણ લોકો અનુભવી રહ્યા છે. હું તમને આ રોડના અત્યારે હાલ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. દર્શક મિત્રો, જે પ્રકારે આપ આ રોડના દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો, અત્યંત દયનીય હાલતમાં આ રોડ છે. મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓના કારણે નાના મોટા અકસ્માતો થવાના બનાવો પણ અહીંયા અગાઉ બની ચૂક્યા છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાને રિપેરિંગ કરવાનું કામ ક્યારે હાથ પર ધરવામાં આવશે? કહી શકાય કે વારંવાર જો આ પ્રકારે રોડ ખરાબ થઈ જતો હોય તો દર્શક મિત્રો, આપ સમજી શકો છો કે આ રોડ બનાવવામાં કેવા પ્રકારનું સામાન કે પછી કોઈ પણ રીતે કેવી રીતે બનાવવામાં આવતો હશે, જેથી કરીને આ રોડ અવારનવાર આ પ્રકારની હાલતમાં આવી જાય છે. જે પ્રકારે આપ હાલ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ રોડ તદ્દન બિસ્માર થઈ ગયો છે અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને નાના વાહન ચાલકો જે હોય છે, ટુ વ્હીલર ચાલકો, એ ટુ વ્હીલર ચાલકો આ ખાડાઓના કારણે એમના વાહનો પડી ગયા હોય, ગબડી પડ્યા હોય, એવા પ્રકારના દાખલાઓ પણ દર્શક મિત્રો અગાઉ બની ચૂક્યા છે. ત્યારે વહીવટી તંત્રએ ખાસ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ કે રોડ ટેક્સ તો વાહન ચાલકો પાસેથી અગાઉથી વસૂલ કરી લેવામાં આવતો હોય છે, તો પછી વાહન ચાલકોને સારા રોડ કેમ આપવામાં નથી આવતા? ખરેખર તો રોડ ટેક્સ લેવાનો મતલબ જ એ થતો હોય છે કે વાહનો સારા રસ્તા પરથી વાહન ચાલક પસાર થઈ શકે, પરંતુ સારો રોડ એ પણ અત્યારે આમોદની જનતા માટે તો ખાલી સ્વપ્ન સમાન બની ગયું છે. કારણ કે આમોદની જનતાના માથાના દુખાવા સ્વરૂપ બની ગયેલો આ રોડ, જે ફક્ત આમોદની જનતા માટે નહીં પરંતુ આ રોડ પરથી પસાર થતા હરેક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ ગયો છે. ત્યારે આ રોડ ક્યારે સારો થશે, ક્યારે એ મજબૂત થશે જેથી ભવિષ્યમાં આને નુકસાન ન થાય? વાતો તો દર્શક મિત્રો અગાઉ ઘણી બધી કરવામાં આવી હતી કે આ રોડ આટલા વર્ષો ચાલશે, ટકાઉ બનશે, આ રોડને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ આપ અત્યારે હાલત જોઈ શકો છો કે આ રોડ બનતાની સાથે 6 મહિનામાં, 12 મહિનામાં કે 1.5 વર્ષમાં તો આ રોડ હતી પોઝિશનમાં આવી જાય છે. તો એવું તો કેવા પ્રકારનું મટીરિયલ યુઝ થાય છે, અથવા તો એવું કેવી રીતે રોડ બનાવવામાં આવે છે કે આ રોડ વારંવાર આ પ્રકારની એ હાલતમાં આવી જાય છે? એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. કારણ કે જે પ્રકારે અહીંયાથી વાહનો પસાર થઈ રહ્યા છે, તો દર્શક મિત્રો જણાવી દઉં કે અહીંયાથી હેવી વાહનો પણ પસાર થઈ રહ્યા છે. નાના વાહન ચાલકોથી માંડીને મોટા મોટા વાહનો અહીંયાથી પસાર થાય છે. ત્યારે જે પ્રકારે વાહન વ્યવહાર અહીંયા ચાલે છે, એ પ્રકારે જો રોડ બનાવવામાં આવે મજબૂતાઈ સાથે, તો ચોક્કસ આ રોડ વર્ષો સુધી ટકી શકે છે. પરંતુ આ રોડ વારંવાર આવી દયનીય હાલતમાં આવી જાય છે, જેનો મતલબ આપ સમજી શકો છો દર્શક મિત્રો કે આ રોડ બનાવવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જવા પામે છે, અને એના કારણે આ કચાશનો ભોગ વાહન ચાલકો બનતા હોય છે, જેમનો આમાં કોઈ દોષ જ નથી હોતો. એવા નિર્દોષ લોકો આ વહીવટી તંત્રના આ નિષ્ક્રિયતાના કારણે એ લોકો ભોગ બનતા હોય છે. ત્યારે આપ અત્યારે હાલ આ રોડની હાલત જોઈ રહ્યા છો. હમણાં જ નવીન બસ ડેપોનું ઉદ્ઘાટન થયું. બસ ડેપો તો નવીન બની ગયું, પરંતુ એની સામે આ રોડ અત્યંત ખરાબ હાલતમાં છે.
ત્યારે આ જે કોમ્બિનેશન છે એ પણ કંઈક અલગ લાગે છે. એક તરફ નવું બસ ડેપો છે અને એની બિલકુલ સામે ખરાબ રોડ. દર્શક મિત્રો, આપ સમજી શકો છો આ કેવા પ્રકારનું સંયોગ છે. અત્યારે ડસ્ટિંગ પણ ખૂબ આ રોડ પર થઈ રહ્યું છે. નાના વાહન ચાલકો ડસ્ટિંગના કારણે પરેશાન થઈ રહ્યા છે. આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો પણ ડસ્ટિંગનો ભોગ બની રહ્યા છે. ત્યારે આ રોડ પર સમય અનુસાર પાણી પણ છાંટવામાં નથી આવતું, જેના પરિણામે ડસ્ટિંગ પણ વધારે માત્રામાં થાય છે અને ટુ વ્હીલર ચાલકોને ડસ્ટિંગનો સામનો કરવો પડી રહ્યો છે. દર્શક મિત્રો, આપ અને જે પ્રકારે દર્શક મિત્રો હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, BN ન્યૂઝ ગુજરાતી પર લાઈવ થતાની સાથે જ અત્યારે હાલ આ રોડ પર પાણી છાંટવાની શરૂઆત પણ દર્શક મિત્રો કરી દેવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ આ રોડ પર પાણી છાંટ્યું છે હમણાં, પરંતુ વહીવટી તંત્ર દ્વારા જો સમય અનુસાર નિયત સમયે જો આ પ્રકારે પાણીનો છંટકાવ કરવામાં આવે તો ચોક્કસથી એવું કહી શકાય કે નાના વાહન ચાલકો આ ડસ્ટિંગનો ભોગ બનતા અટકે. સાથે સાથે આજુબાજુ રોડની બંને સાઈડમાં જે રહેતા સ્થાનિક લોકો છે, એ સ્થાનિક લોકો પણ દર્શક મિત્રો ડસ્ટિંગનો ભોગ બની રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ડસ્ટિંગ કેવા પ્રકારે આ સ્થાનિકોના ઘરની આસપાસ જે ઝાડવાઓ હોય, ઝાડવાઓ પર લાગી ગયું છે. એમના કપડા સૂકવેલા હોય, એમના નાના ઘરના હોય દર્શક મિત્રો, પોતાનું ઘરકામ બહાર બેસીને કરતા હોય, વાસણ ઘસતા હોય કે પછી કંઈ પણ પોતાની રોજિંદા વપરાશની જે કંઈક ક્રિયાઓ હોય દર્શક મિત્રો કરતા હોય, ત્યારે એમને પણ આ ડસ્ટિંગનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ રોડની અત્યંત ખરાબ હાલતને લઈને હાલ તો કહી શકાય કે આ વાહન ચાલકો આનો ભોગ બની રહ્યા છે. આપ દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ રહ્યા છો કે અત્યંત બિસ્માર બની ગયેલો આ રોડ લોકોના, વાહન ચાલકોના અને આમોદનગરની જનતાના માથાના દુખાવા સમાન બનવા પામ્યો છે. દર્શક મિત્રો, કહી શકાય કે રોડની સાઈડમાં કામ તો ચાલુ જ છે, પરંતુ ચોક્કસપણે એવું કહી શકાય કે અવારનવાર વારંવાર આ રોડ આવી દયનીય હાલતમાં મુકાઈ જાય છે. શા માટે આ રોડ આટલા વર્ષોથી આવી હાલતમાં છે એ સૌ કોઈ જાણે છે દર્શક મિત્રો, કે આ રોડ ઘણા સમયથી આવી ખરાબ હાલતમાં છે. ત્યારે હાલ રોડની સાઈડોમાં કામ તો ચાલુ જ છે. અહીંયા મશીનરી પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે JCB પણ અહીંયા છે અને રોડની સાઈડમાં કામ ચાલુ છે. આ રોડ જે પ્રકારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દર્શક મિત્રો, ઘણા બધા વાહનો રોડ પરથી પસાર થઈ રહ્યા છે અને રોડ પરના ખાડાઓના કારણે તેઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ બે ન્યૂઝ ગુજરાતી આમોદ બસ ડેપોની બિલકુલ બહાર સામેના રોડ પર છે અને ત્યાંથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યા હતા. આપ ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો અને શું કહેવા માંગશો આ રોડ વિશે? સારી ગામ છે હેલ્મેટ શું કહેતા, રોડ કેટલા સમયથી આ પ્રકારની હાલતમાં? રોડ ઘણા સમયથી અમને આ રોડ ખરાબ છે. હા બહુ તકલીફ પડે છે અહીંયાથી જવામાં. લાગે છે, બીક લાગે છે. શું કહેશો, શું સંદેશ આપવા માંગશો આ રોડને લઈને? આ રોડને સારો જેમ બને તેમ સારો બનાવે અમારી એવી છે, કારણ કે બહુ ખરાબ રોડ બની ગયેલી. દસ બધો જે પ્રકારે આપ નિવેદન સાંભળ્યું, ઘણા સમયથી આ રોડ આ જ પ્રકારની હાલતમાં છે. આપણી સાથે અન્ય એક વાહન ચાલક પણ જોડાય છે. આપ ક્યાંથી આવો છો? મેં ભરૂચથી આવું છું, ભરૂચથી. શું કહેશો, આ રોડ ઘણા સમયથી આ હાલતમાં છે? આ રોડમાં કોઈ હેલો, આ રોડને છે ને કોઈ મતલબ કે કોઈ કાળજી લેવામાં નથી. આપણે ગમે એટલા વોટ આપીએ, વોટિંગ બી કરીએ છીએ, દર વખતે ગામડા જવાની બહુ તકલીફ પડે છે. વોટિંગ કરવા જઈએ ને તો બી આ કલાક ઉપર નીકળી જાય છે અને આ રોડમાં કોઈ સુધારો આવતો જ નથી. કેટલા સમયથી આ રોડ હાલતમાં? રોડ તો ખાસા 5-6 વર્ષ થઈ ગયા. 25 વર્ષની ગેરંટી આપી હતી, હજુ કોઈ નિરાકરણ આવ્યું નહીં. રોડને રિપેરિંગ કામ તો અવારનવાર કરવામાં આવે છે, પરંતુ રોડ પાછો ફરી આ હાલતમાં આવી જાય છે. શું કહેશો આમાં? એવું છે કે ધારાસભ્યને બી કેવું જોવું જોઈએ, આંટો મારવો જોઈએ કે આ રોડ પર કે કાયદેસર આ રોડ કેવો ખરાબ છે. પોતાના તાલુકાનું કામ નહીં થતું એ લોકોથી. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે પ્રકારે આપ સાંભળ્યું કે રોડ ઘણા સમયથી, ઘણા વર્ષોથી આ પ્રકારની હાલતમાં છે. કામ તો હમણાં દર્શક મિત્રો ચાલુ છે અને કદાચ રોડ થઈ પણ જશે, પરંતુ જે પ્રકારે રોડ આ ખરાબ હાલતમાં રહે છે અને એનો ભોગ આજે વાહન ચાલકોને બનવું પડે છે, ત્યારે કહી શકાય કે વધારે સમય દરમિયાન આ રોડની હાલત આ રીતને જ હોય છે, એવા પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે હાલ તો જે પ્રકારે આપ BN ન્યૂઝ ગુજરાતીના લાઈવ પ્લેટફોર્મ પર દ્રશ્યો નિહાળી રહ્યા છો દર્શક મિત્રો, અત્યંત દયનીય હાલત છે રોડની. પાણીનો છંટકાવ કરવામાં આવે છે, થોડી ઘણી માત્રામાં પાણીનો છંટકાવ કરવામાં આવે એ પૂરતું ડસ્ટિંગ ઓછું હોય છે, પરંતુ અવારનવાર જો નિયત સમયમાં ડસ્ટિંગ કરવામાં આવશે, તો પાણીનો છંટકાવ કરવામાં આવશે તો આ ડસ્ટિંગની માત્રા કઈક અંશે ઘટશે, જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો ના કરવો પડે. દર્શક મિત્રો, જે પ્રકારે આપ અત્યારે નિહાળ્યું, વાહન ચાલકોને ખૂબ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોના નિવેદનો પણ આપણે જોયા. દર્શક મિત્રો, રોડનું કામ તો અત્યારે ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ રોડની સાઈડમાં જે JCB મશીન હતું, JCB મશીન દ્વારા અથવા તો અન્ય એમની જે કંઈક ટેકનિકલ મશીનરી હોય એના દ્વારા એમને કામ તો ચાલુ કરી દીધું છે, પરંતુ પ્રશ્ન એ છે કે કેટલા સમયમાં આ રોડ તૈયાર થાય છે અને કેવી ક્વોલિટીમાં તૈયાર થાય છે. કારણ કે તૈયાર થઈ ગયા પછી પણ જો ટૂંકા ગાળામાં આ રોડ પાછો ખરાબ થવાનો હોય તો આપ સમજી શકો છો કે કેવી ક્વોલિટીમાં રોડ હોઈ શકે છે. એટલે પ્રશ્ન હવે એ છે કે કેટલા સમયમાં આ રોડ બને છે અને કેવી ક્વોલિટી વાળો બને છે, તો આવનારો સમય બતાવશે. કેમેરામેન મેહુલ સાથે રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, આમોદ.